કલાક રાજ્યની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથે રાજ્યના છૂટાછવાયા કેટલાય પંથકોની અંદર માવઠાની આગાહી જોવા મળી રહી છે। છેલ્લી 24 કલાકની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના કેટલાય છૂટાછવાયા ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મ અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળ્યો છે વરસાદ। હજુ પણ રાજ્ય ઉપર આ વરસાદી સિસ્ટમનું જોર આવનારી કલાકોમાં પણ બન્યું રહે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે। આ વર્ષે તાપમાનના દોરને લઈ અરબી સમુદ્રનું તાપમાન ભારે ઊંચું જવાને લઈ રાજ્યની અંદર અને ભારતના કેટલાય રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અન્ય વર્ષો કરતાં વધુ જોવા મળી રહી છે। જેમાં ગુજરાત રાજ્યની અંદર મે મહિનાની અંદર ઇતિહાસની અંદર સૌથી સારો વરસાદ ખાબક્યો હોય તે પ્રમાણે અત્યારે હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે। કારણ કે રાજ્યમાં શરૂ થયેલું માવઠું રાજ્યના કેટલાય ભાગોની અંદર ભારે અમુક વિસ્તારોમાં 5 થી લઈ 6 થી 7 ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળ્યા છે। હજુ પણ આ જ માવઠું રાજ્યની અંદર ચાલવાનું છે, જેમાં 9મી તારીખ, 10મી તારીખ, 11 અને 12 તારીખના દિવસે રાજ્યના કયા જિલ્લામાં કેવા વરસાદની આગાહી રહે જેની આપણે માહિતી આ વિડીયોની અંદર મેળવીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ આ માવઠાને લઈ આગાહીઓ આપવામાં આવી છે, જેમાં આપણે મિત્રો જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આ માવઠાની તીવ્રતાની અંદર ભારે ઘટાડો ક્યારે નોંધાશે। બીજી તરફ 2025ના ચોમાસાના પણ પડઘમ વાગ્યા છે અને મિત્રો આવનારા એક અઠવાડિયાની અંદર ખુશીના સમાચાર છે, કારણ કે ભારતીય હવામાન વિભાગ તરફથી 2025ના ચોમાસાના આગમનને લઈને તારીખ જાહેર કરી દેવામાં આવી છે। બીજી તરફ આપણે એ પણ જણાવી દઈએ કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે ને આવનારા દિવસોની અંદર અરબી સમુદ્ર પહેલા મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને લઈને માહિતી મળી છે। તો અરબ સાગર અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર વાવાઝોડાને લઈ ફરી ગુજરાત રાજ્યમાં આ જ મહિનાની અંદર બીજું માવઠું આવે તેવી સંભાવના છે। આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીશું। એ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હાલ ભારતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવેલી છે, જેમાં આપણા ગુજરાત રાજ્ય ઉપર તમે જોઈ શકો છો પાકિસ્તાન લાગુના વિસ્તારો ઉપરથી એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવી અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો છેલ્લા 3 થી 4 દિવસથી અમુક વિસ્તારોની અંદર તો 5 ઇંચ જેટલા વરસાદો ખાબક્યા છે। આ વરસાદ કરા સાથે રાજ્યની અંદર જોવા મળ્યો છે ને જેના કારણે ગુજરાતના ખેડૂતોને કેરીના પાકોને લાખોનું નુકસાન થયું છે। તો ઉત્તર ગુજરાતના પણ કેટલાય ખેડૂતો કે જેણે બાજરી, કેરી, પપૈયાના પાકોને પણ ભારે નુકસાની થઈ છે। આ માવઠાએ રાજ્યની અંદર મિત્રો કેટલાય લોકોના મોત લીધા છે, જેમાં 18 થી લઈને 20 જેટલા લોકો તો માત્ર વીજળી પડવાના કારણે જ દુઃખદ મોત જોવા મળ્યા। આમાં માવઠું મોતનું માવઠું થયું છે ને મિત્રો હજુ પણ આ જ માવઠાની અંદર આ વીજળીના કડાકા અને ભડાકા સાથેની ગતિવિધિ આવનારા 2 થી 3 દિવસ સુધી રહેવાની છે રાજ્યની અંદર। કે હવે પછી માવઠાની શરૂઆત ખાસ કરીને બપોરના સમયગાળા પછી જોવા મળશે। સવારના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ રહેશે, પરંતુ બપોર સુધી તડકાનો ભારે માહોલ જોવા મળે ત્યાર પછી અત્યારે જોવા મળી રહેલા જુદા જુદા લેવલના ગુજરાતના વાતાવરણના પવનોની અંદર ભારે અસ્થિરતાઓ જોવા મળી રહી છે અને જેના કારણે થંડરસ્ટોર્મની એક્ટિવિટીવાળા પવનો અને વરસાદો થવાની સંભાવના। એવામાં બપોર પછીના સમયગાળા દરમિયાન આ માવઠાનું જોર જોવા મળશે। ખાસ કરીને સેટેલાઇટ પિક્ચરમાં અમે તમને બતાવી રહ્યા છીએ મિત્રો, જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આ માવઠાનું જોર હજુ આવનારા દિવસોમાં જોવા મળશે। તો કચ્છના ભાગોમાં પણ જોઈ શકો છો, કચ્છની અંદર રાજ્યના કેટલાય એવા ભાગો કે જ્યાં વરસાદ સારો પડ્યો હતો ત્યારે આજે કચ્છના કેટલાય ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મ છેલ્લી 24 કલાકની અંદર કચ્છથી લઈને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા ભાગોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મવાળો વરસાદ જોવા મળ્યો છે। આ સાથે જ આપણે જણાવી દઈએ તો હજુ ખાસ કરીને 9મી તારીખના દિવસથી બપોર, સાંજ અને રાત્રિથી લઈ 10, 11 અને 12 તારીખે પણ આ માવઠું રહે જેની આપણે અપડેટ મેળવીએ। એ પહેલાં અત્યારે આવી રહેલા ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગના જે લેટેસ્ટ વરસાદના આગાહીના નકશાઓ છે તેમના પર નજર કરી લઈએ। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી લગભગ મોટા ભાગના ભારતના રાજ્યોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે,
જેમાં કેટલાક ભાગોની અંદર આંધી, વંટોળ અને તોફાન સાથેના વરસાદની સંભાવના છે. તો અમુક રાજ્યોની અંદર મિની વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના તટીય ભારતના વિસ્તારોની અંદર આ વધુ વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે. બંગાળની ખાડીની અંદર આવનારા દિવસોની અંદર હવાનું હળવું દબાણ ઊભું થવાની સંભાવના છે ને જેમાં 2025ના ચોમાસાના ગતિના અને પ્રોસેસ વધુ લાંબી ચાલે તેવી સંભાવના. તમે જોઈ શકો છો 9મી મેના દિવસે આપણા ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. ગુજરાત રાજ્યના પાડોશી રાજ્યો એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની અંદર પણ ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવેલું છે. વધુમાં 10 તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર આ માવઠાનો દોર સતત શરૂ રહેવાનો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાતથી લઈ મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર આ માવઠું હવે પછી જોવા મળશે. તમે જોઈ શકો છો 10 તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલું છે. આ સાથે જ 11મી મેના દિવસે પણ માવઠાનો દોર શરૂ રહે ને ગુજરાત હવામાન વિભાગની સાથે જ ભારતીય હવામાન વિભાગ તરફથી આપણા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું માવઠું 11 તારીખે પણ જોવા મળે તે પ્રમાણેના યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે. આવનારા દિવસોની અંદર જોઈ શકો છો મધ્ય ભારત, પૂર્વી ભારત, ઉત્તરી ભારતની અંદર પણ ફરી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જવાની પણ સંભાવના જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક તો માત્ર પસાર થયું ત્યાં બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે અને ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા લેવલની 2 વરસાદી સિસ્ટમો અત્યારે જોવા મળી રહી છે અને જેના કારણે તમે જોઈ શકો છો 12મી મેના દિવસે પણ આપણા ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપેલું જોવા મળ્યું છે. આ સાથે જ તમે જોઈ શકો મધ્ય પૂર્વ અને દક્ષિણી ભારતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. આ સાથે જ ગુજરાત હવામાન વિભાગની આગાહીમાં પણ આપણે નજર કરીશું. ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો 13મી તારીખ સુધી આ માવઠાનો દોર ચાલે તે પ્રમાણેની આગાહી કરી છે. એટલે કે હજુ રાજ્યની અંદર 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં હળવો મધ્યમ ભારે છૂટો છવાયો વરસાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં શરૂ રહે તે પ્રમાણેની આગાહી છે. જેમાં આપણે જણાવીએ તો 9મી મેના દિવસે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે કે જ્યાં એવી જિલ્લાના ખૂબ જ વિસ્તારો જેમાં 50% સુધીના સ્થળોની અંદર તીવ્ર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથથી લઈ આ સાથે જ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, પાટણના છૂટાછવાયા અને પૂર્વ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ મેઘગર્જના સાથે જોવા મળે તે પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે. તો કચ્છની અંદર અમુક સ્થળોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળે. આ સાથે જ 10મી મેના દિવસે પણ ગુજરાત હવામાન વિભાગે લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જેની અંદર 50% સુધીના વિસ્તારો જિલ્લાના હોય કે જે ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ માવઠા સ્વરૂપે જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વલસાડ, સુરત, તાપીના દરિયાના કાંઠાના ભાગો હોય, આ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરથી લઈ અને મિત્રો મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લીના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં થોડા સમય બાદ ગાજવીજવાળા વરસાદી સિસ્ટમના વાદળાઓ બને અને આ વરસાદની સંભાવના જોવા. આ સાથે જ 11મી તારીખનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો છો મિત્રો કે 11મી મેના દિવસે ઉત્તરી ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, જામનગર, દ્વારકાથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાથી કચ્છના ખૂબ જ સીમિત વિસ્તારો હોય કે ત્યાં 11 તારીખે તીવ્ર ગાજવીજ સાથે હળવું મધ્યમ માવઠું જોવા મળે. આ સાથે જ તમે 12મી તારીખની આગાહીનો નકશો પણ જોઈ શકો છો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં 12 તારીખે હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ સ્વરૂપેનું માવઠું જોવા મળે તે પ્રમાણેની આગાહી રહેશે. તો કચ્છની અંદર 12 તારીખે વરસાદને લઈને કોઈપણ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી નથી. આ સાથે જ કચ્છ લાગુના વિસ્તારો હોય, પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર 13મી તારીખે વરસાદની આગાહી રહેશે નહીં. પરંતુ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો 13મી તારીખ
એટલે કે જોઈ શકો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથથી લઈ સુરત, નવસારી, તાપી, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ લાગુના પંથકોની અંદર 25% સુધીના એ જિલ્લાના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપેની વરસાદી માવઠું જોવા મળી શકે છે. ને જોઈ શકો છો ખાસ આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર એ લાગુના જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલીથી લઈ મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠાથી દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા જિલ્લાઓમાં હજુ આવનારી કલાકોમાં જોઈ શકો છો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું. આ સાથે 9 તારીખે પણ ભારે વરસાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં નોંધાય. જોકે હવે પછી માવઠાની તીવ્રતામાં ઘટાડો થાય અને સીમિત વિસ્તારોની અંદર આ ગતિવિધિ જોવા મળશે. આ સાથે જ મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળા વિસ્તારોની અંદર પવનની ઝડપની આગાહી આપણે હવામાન વિભાગની જાણીએ. ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીની અંદર રાજ્યમાં જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મની એક્ટિવિટી થાય તે ભાગોની અંદર મિત્રો જે વિસ્તારો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના નકશાની અંદર કે જ્યાં પીળા કલરનો રંગ બતાવવામાં આવ્યો તે વિસ્તારોની અંદર 40થી 50 કિલોમીટરના ઝડપના પવનો હજુ પણ ફૂંકાઈ શકે. તો હજુ આવનારી 24 કલાકને લઈ જે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તે ભાગોમાં 50થી લઈ 60 કિલોમીટરની ઝડપના જોટાના પવનો સાથેની તીવ્ર થંડરસ્ટોર્મ સાથે એટલે કે ગાજવીજ અને વીજળીના કડાકા સાથેની વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળાની અંદર આ પ્રકારનું માવઠું ક્યારેક જ જોવા મળ્યું હશે. ખાસ કરીને રાજ્યની અંદર જોવા મળેલું આ માવઠું રાજ્યના ખેડૂતોને ભારે નુકસાની આપ્યું છે. હવે પછી આ માવઠાની તીવ્રતાની અંદર આવનારી અમુક કલાકો પછી જેટલી તીવ્રતા છે એમના ઘટાડો નોંધાશે, પરંતુ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા અને ભડાકા સાથે લોકલી વિસ્તારોની અંદર જે સિસ્ટમ ઊભી થાય તો એ ભાગોની અંદર મિત્રો વાદળાઓ ખૂબ વરસી જતા હોય ખૂબ થોડી જ કલાકમાં એ જ પ્રમાણેની વરસાદની ગતિવિધિ રાજ્યમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર હવે પછી વધુ આ વરસાદની ગતિવિધિ આગળના દિવસોમાં જોવા મળે તેવી સંભાવના છે. આપણે મોડલના આધારે જાણીએ આવનારી કલાકોને લઈને મિત્રો ખાસ 9મી મેના દિવસે 10મી તારીખે અને 11મી તારીખે રાજ્યના કયા ભાગોમાં વરસાદની આગાહી રહેશે. તો તમે જોઈ શકો છો કે આવનારી કલાકો હજુ પણ કચ્છના છૂટાછવાયા અમુક કલાકો સુધી હળવા મધ્યમ વરસાદી ઝાપટા ગાજવીજ સાથે તો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. સીમિત વિસ્તારોની અંદર હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના અને મિત્રો ગાજવીજ, થંડરસ્ટોર્મ અને અમુક વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે મિની વાવાઝોડાની જેમ તોફાન ફૂંકાઈ શકે. રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ સુધીના ભાગોમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ થઈ શકે છે. 9મી મેના દિવસનો આગાહીનો નકશો તમે મોડલમાં જોઈ શકો છો. મિત્રો વહેલી સવાર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છવાળા વિસ્તારોની અંદર વાતાવરણ એકદમ ચોખ્ખું જોવા મળી શકે. અમુક ટકા વરસાદી વાદળાઓ હોય, બાકી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન હળવી વરસાદની ગતિવિધિ સાથે વરસાદી વાતાવરણ. અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટાથી હળવો વરસાદ, જેમાં વડોદરા, આણંદ, છોટાઉદેપુર, બોડેલી, દાહોદ, ગોધરાથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ સુધીના પંથકોની અંદર વહેલી સવાર દરમિયાન હળવો વરસાદ વરસાદી ઝાપટા સ્વરૂપે પડી શકે. ત્યાર પછી બપોરના સમયગાળા પછી પવનોની અંદર ભારે અસ્થિરતા જોવા મળતી હોય છે. આપણે જણાવી દઈએ તો રાજસ્થાન ઉપરથી આવેલું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોની અંદર પૂર્વીય દક્ષિણી દિશા તરફ આગળ વધશે. ગુજરાત ઉપર આ સિસ્ટમની અસર આવનારી થોડી કલાકો સુધી રહેશે, પરંતુ મિડ લેવલ ઉપર આ સિસ્ટમના કારણે ભેજ રહી જવાના કારણે ખાસ બપોર પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળા વરસાદો રાજ્યમાં થવાની સંભાવના રહેશે. 9 તારીખના દિવસનો આગાહીનો મેપ તમે જોઈ શકો છો. બપોરના સમયગાળા પછી 9મી મેના દિવસે સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના ભાગોથી ગાજવીજવાળા વાદળાઓ રાજ્યના અંદરના ભાગોમાં અસ્થિરતા ભારે ઊભી થઈ શકે છે, ને જેના કારણે તમે જોઈ શકો છો 9મી મેના દિવસે ગીર સોમનાથના સાસણગીર, ગીર નેશનલ પાર્ક, દુધાળા, તુલસીશામ, જામાવાળાથી લઈ ખાંભાથી અમરેલી, ધારી, જૂનાગઢના વિસાવદર લાગુના વિસ્તારોથી સાવરકુંડલાથી લઈ અને મિત્રો ભાવનગરના દરિયાના કાંઠાથી 20થી 35-40 કિલોમીટરના અંદરના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ થાય તેવી સંભાવના.
અમુક વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે। આ સાથે જ જામનગરથી લઈ રાજકોટથી સુરેન્દ્રનગર અને મોરબી સુધીના પંથકોમાં વાતાવરણમાં પલટો આવી શકે, પરંતુ વધુ શક્યતા તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર 9મી મેના દિવસે ભારે માવઠાની સંભાવનાઓ રહેશે। આ સાથે જ ગોંડલ લાગુ રાજકોટના અને જામનગરથી પોરબંદર સુધીના પંથકોમાં પણ વાતાવરણમાં પલટાની સાથે જ ભારું માવઠું નોંધાય। કચ્છના ભાગોમાં પણ છૂટાછવાયા ગાંધીધામ આજુબાજુના વિસ્તારોથી રાપરથી લઈ ઉત્તરીય કચ્છના જે વિસ્તારો છે જ્યાં ખાવડા સુધીના પંથકો કે તે પંથકોમાં છૂટો છવાયો વરસાદ હળવું મધ્યમ માવઠા સ્વરૂપે નોંધાય। દક્ષિણ ગુજરાતની અંદર માવઠાની શક્યતા છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે ઝાપટા સ્વરૂપે, તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરાથી લઈ ભરૂચ સુધીના પંથકોની અંદર અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરના પંથકોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદી માવઠા તીવ્ર ગાજવીજ સાથે જોવા મળી શકે છે। આ સાથે જ તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર 10 તારીખના દિવસે એ જ પ્રમાણે બપોરના સમયગાળા પછી તીવ્ર થંડરસ્ટોર્મ સાથેની વરસાદની ગતિવિધિ શરૂ થાય। સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લાની અંદર તો અમરેલી લાગુના પંથકોથી લઈ ગીર સોમનાથ અને રાજકોટના ગોંડલ જસદણના પંથકોથી ભાવનગર સુધીના પંથકોની અંદર છૂટાછવાયા ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર ગાજવીજ સાથે તીવ્ર થંડરસ્ટોર્મની એક્ટિવિટી બનવાની પૂરી સંભાવના રહેશે। કચ્છના ભાગોમાં પણ એ જ પ્રમાણેની છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળી શકે છે। હજુ માવઠું મિત્રો પૂર્ણ નથી થયું। બપોર પછી રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર મધ્યના અમુક સીમિત વિસ્તારોમાં હજુ પણ માવઠું 11 અને 12 તારીખ સુધી જોવા મળવાનું છે। ને તમે જોઈ શકો 11મી મેના દિવસે પણ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ લાગુના પંથકોમાં આ માવઠાની ગતિવિધિ જોવા મળી શકે છે। 12મી તારીખની આગાહીના મેપમાં પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ભારે ઘટાડો નોંધાઈ જઈ રહ્યો છે। તેમ છતાં પણ છૂટાછવાયા અમુક પંથકોની અંદર હળવા વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના। આ સાથે જ 13 તારીખે પણ રાજ્યની અંદર જોઈએ તો 13 તારીખના સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારો ઉપર હળવા વરસાદી વાદળા અને દક્ષિણી ગુજરાતના મુંબઈના દરિયાના કાંઠાથી લઈને વલસાડ, નવસારીથી સુધીના પંથકો, ડાંગના કે જ્યાં હવે પછી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની ગતિવિધિ પણ શરૂ થઈ જશે। આમ રાજ્યની અંદર જોઈ શકો છો 14 તારીખ પછી રાજ્યનું વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય, આ માવઠાની તીવ્રતા એકદમ ઓછી થાય, પરંતુ ત્યાર પછી જોઈ શકો છો રાજ્યની અંદર 20 તારીખ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કોઈ વધુ શક્યતા તાપમાનનો પારો પણ ઉપર ચડશે, પરંતુ બંગાળની ખાડીની અંદર જોઈ શકો છો હવાનું હળવું દબાણ આગામી દિવસોમાં બનશે। આગામી દિવસોને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જોતા પહેલાં 2025ના ચોમાસાને લઈને પણ અપડેટો મેળવી લઈએ। 2025ના ચોમાસાના આગમનને લઈ અને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી ખુશીના સમાચાર છે મિત્રો કે આવનારી 13મી મેના દિવસે આપણા ભારતની અંદર ચોમાસાનું આગમન બંગાળની ખાડીના વિસ્તારોથી લઈ અંદમાન નિકોબાર ટાપુના ભૂભાગો ઉપર અરબી સમુદ્ર પહેલાં બંગાળની ખાડીની અંદર ચોમાસાના આગમનની વાત હોય। ખાસ મિત્રો બંગાળની ખાડીના અંદમાન નિકોબાર ટાપુ ઉપર 13મી મેના દિવસે ચોમાસું બેસી જવાની સંભાવના જોવા મળી રહી છે। ભારતીય હવામાન વિભાગના અનુસાર મિત્રો આ વર્ષના ચોમાસાની અંદર સારા વરસાદના સંકેતો કરવામાં આવ્યા છે અને 105% સુધીનો વરસાદ 2025ના ચોમાસામાં ખાબકી શકે છે। જોઈએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગે આ વર્ષે દેશમાં 105% સુધીના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। કેરળની અંદર મિત્રો આ વર્ષે 1 તારીખ એટલે કે 1 જૂનના દિવસે ચોમાસું બેસવાની સંભાવના છે। મુંબઈ સહિત મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર 8 જૂન સુધીની અંદર ચોમાસું પહોંચી જાય તેવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। આપણે જણાવી દઈએ તો મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી છે કે મે મહિનાના 3જા અઠવાડિયાના અંત સુધીની અંદર દક્ષિણી અંદમાન સમુદ્ર, નિકોબાર ટાપુ અને દક્ષિણી પૂર્વ બંગાળની ખાડીમાં પૂર્વ ચોમાસાની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે અને ટૂંક સમયની અંદર જ એક નીચા દબાણવાળું ક્ષેત્ર બંગાળની ખાડીમાં બને તેવી સંભાવના છે ને જેના કારણે ચોમાસાની પ્રગતિ ઝડપી થઈ શકે છે। આપણે જણાવી દઈએ મહારાષ્ટ્રના કોકણ, મરાઠવાડા અને વિદર્ભમાં સરેરાશ કરતાં વધુ વરસાદની શક્યતા, તો મધ્ય મહારાષ્ટ્રની અંદર પણ સામાન્ય વરસાદની અપેક્ષા કરવામાં આવી રહી છે। ઉત્તર ગોળાર્ધની અંદર ઓછી હિમવર્ષા અને તટસ્થ આયોડી ઉપર ચોમાસું આ વર્ષે
અનુકૂળ છે એ પ્રમાણેની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે। તો આ રીતે મિત્રો 1 જૂનના દિવસે કેરળની અંદર આ વર્ષે વહેલું ચોમાસું એન્ટ્રી મારે તે પ્રમાણેનું આઈએમડીનું અનુમાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હવામાન નિષ્ણાંતોમાં અંબાલાલ પટેલે પણ આ વર્ષના ચોમાસાના અનુમાનને લઈ વહેલા ચોમાસા બેસવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આપણે જણાવી દઈએ, જો 1 તારીખે કેરળની અંદર ચોમાસું બેસી જાય તો મિત્રો મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ સુધી આ ચોમાસાને આવવામાં 7 થી 8 દિવસનો સમયગાળો લાગી શકે છે આ વર્ષે। એટલે વહેલું ચોમાસું 7 અને 8 તારીખ પહેલાં મુંબઈ મહારાષ્ટ્રની અંદર મિત્રો ચોમાસાનું આગમન થઈ શકે છે। સામાન્ય રીતે ચોમાસું મુંબઈ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા પછી ઘણીવાર અટકી જતું હોય છે, પરંતુ એવું અનુમાન છે કે અટકે તો પણ આ વર્ષે 15 જૂન આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ સાથેના ચોમાસાની અંદર આગમન જોવા મળી શકે છે। 2025નું ચોમાસું ગુજરાતની અંદર 15 જૂન આજુબાજુ થઈ શકે છે અને આ વર્ષે પહેલો વરસાદ સારો થવાના પણ અત્યારે અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે। અમે તમને આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં શરૂ થનારી ચોમાસાની ગતિવિધિ બતાવીએ તો મિત્રો 21, 22 અને 20મી મે દરમિયાન તમે જોઈ શકો બંગાળની ખાડી, જો કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર તો ચોમાસાનું આગમન થઈ જશે। બંગાળની ખાડીવાળા પવનો પૂર્વી ભારત અને મ્યાનમાર ઉપર તેજથી થઈ શકે છે। અત્યારે અનુમાન છે કે બંગાળની ખાડીની અંદર 25મી મે આજુબાજુ આ ચોમાસાનું પહેલું ચક્રવાત બને તેવું અનુમાન છે। ત્યાર પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અરબી સમુદ્રની અંદર પણ આ વર્ષની અંદર પહેલું અરબી સમુદ્રનું વાવાઝોડું જે ખૂબ જ હળવું હશે એ પ્રમાણેનું અનુમાન અંબાલાલ પટેલે લગાવેલું છે। તો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને એ પહેલાં બંગાળની ખાડીની અંદર વાવાઝોડું આ વર્ષે બનવાની સંભાવના વધુ ઊભી થઈ રહી છે। ખાસ કરીને અત્યારે સામુદ્રિક તાપમાનો ઊંચા સ્તર ઉપર ચાલ્યા ગયા છે ને જેના કારણે સમુદ્રના ઊંચા તાપમાનના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસાના શરૂઆતના દિવસોમાં ચક્રવાત ઊભા થવાની સંભાવના હોય છે। જો મિત્રો અરબી સમુદ્રની અંદર ચક્રવાત ઊભું થશે તો ચોમાસું લાંબુ વહેલું કે મોડું થઈ શકે, કારણ કે અરબી સમુદ્રની અંદર જો વાવાઝોડું બને જૂન મહિનાના અંતિમ દિવસોમાં તો તમામ ભેજ વાવાઝોડું ખેંચી લેતું હોય છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની પ્રક્રિયા બેસવાને લઈ થોડી અનુકૂળતા, થોડી વિલંબ, થોડી વહેલી મોડી ગતિવિધિ જોવા મળતી હોય છે। ત્યારે ખાસ આપને જણાવી દઈએ તો આ વર્ષે બંગાળની ખાડીમાં આ મહિનાના અંતિમ દિવસોમાં વાવાઝોડું બનવાની સંભાવનાઓનું અત્યારે ખાસ કરીને આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર આ વર્ષનું ચોમાસું 15 તારીખ આજુબાજુ બેસે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ નજર કરીશું। તો અંબાલાલ પટેલની આગાહી છે મિત્રો કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે કમોસમી વરસાદ ચાલી રહ્યો છે આ વરસાદ મિત્રો હજુ પણ 10 તારીખ સુધી જોવા મળી શકે છે। રાજ્યના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ સતત જોવા મળે ને આ પવન સાથે આ કમોસમી વરસાદ થવાની સંભાવના છે। વધુમાં અંબાલાલ પટેલે ખાસ કરીને મિત્રો 11 તારીખથી 20 તારીખની વચ્ચે પણ આંધી તુફાન સાથે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની આગાહી કરી છે। એમણે કહ્યું છે ખાસ કરીને 25મી જૂનથી લઈને 25મી મેથી લઈ 5 જૂનની વચ્ચે એટલે કે આ મહિનાના અંતિમ અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બને, જેના કારણે સૌરાષ્ટ્રની અંદર ફરી અથવા ગુજરાત રાજ્યની અંદર મિત્રો 25 તારીખ પછી ફરી એક માવઠું થાય તેવી પણ અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે। અને પછી હવે અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની પણ અત્યારની ચાલી રહેલા માવઠાની અને આગામી 24 કલાકની જે આગાહી છે તેમના પર પણ ફટાફટ નજર કરી લઈએ। એમણે આગાહી કરી છે કે હજુ આવનારી 24 કલાક સુધી રાજ્યમાં તીવ્ર થંડરસ્ટોર્મ રાજ્યના જુદા જુદા ભાગોમાં જોવા મળે। કેટલા કિલોમીટરના પવનો ફૂંકાશે જેને લઈને જાણીએ તો મિત્રો 9 તારીખ અને પરમ દિવસ એટલે કે 10મી તારીખે હળવા છૂટાછવાયા મધ્ય ભારે વરસાદી ઝાપટા પડશે। જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે 8મી મેના રોજ મોડી રાત સુધી ગુજરાત રાજ્યની અંદર અસર કરવાનું છે। ધીમે ધીમે માવઠામાંથી રાહત મળતી જશે અને આવનારા 24 કલાક સાવચેતી રાખવી પડે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરવલ્લી જિલ્લા ઉપર છે એવું તેમણે જણાવ્યું છે ને કે ગુજરાત રાજ્યના પૂર્વ ભાગો ઉપર આ સાયક્લોનિક સિસ્ટમ છે ને ધીમે ધીમે પૂર્વી દિશા તરફ આગળ વધશે। ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગ અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગ પર અસર કરી રહ્યું છે ને આવનારી કલાકોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વની દિશા તરફ આગળ વધે તો
એમને લઈ હજુ આવનારી કલાકોમાં ગુજરાત રાજ્યના ઘણા ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મવાળું માવઠું જોવા મળે. એમણે જણાવ્યું છે ગાજવીજ સાથે, જેમાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. વધુમાં આગાહી આપતા તેમણે જણાવ્યું છે કે ખાસ કરીને આ માવઠું પસાર થયા પછી રાજ્યના છૂટાછવાયા ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી હળવો વરસાદ નોંધાઈ શકે છે. તો આ હતી મિત્રો આજની હવામાન અપડેટ, જેમાં ખાસ રાજ્યની અંદર ચાલી રહેલું માવઠું જે હજુ 12 તારીખ સુધી, જેમાં પણ હજુ આવનારી 24 કલાક સુધી જે ભાગોમાં તીવ્ર મેઘ ગર્જના થાય જે તે વિસ્તારોની અંદર વધુ વરસાદ જોવા મળી શકે. પરંતુ ધીમે ધીમે ત્યાર પછી જો કે હજુ અમેરિકન અને યુરોપિયન મોડલ રાજ્યના ઘણા ભાગોમાં માવઠું બતાવી રહ્યા છે. આ માવઠું 12 તારીખ સુધી જોવા મળે. જો કે ધીમે ધીમે એમની તીવ્રતા ઓછી થશે. ત્યાર પછી રાજ્યની અંદર મિત્રો 10 દિવસ સુધી પાછી ગરમીનું તાપમાન આવી શકે વરસાદ પૂર્ણ થયા પછી. ત્યાર પછી ફરી મિત્રો આ મહિનાના અંતની અંદર બંગાળની ખાડી અને અરબી સમુદ્રની ઉથલ પાથલો શરૂ થઈ જશે. 13 તારીખે અંદમાન નિકોબાર ઉપર 2025ના ચોમાસાનું આગમન થશે અને કેરળની અંદર 1 જૂને આ વર્ષનું ચોમાસું બેસે તેવું અનુમાન છે. મુંબઈની અંદર 8મી જૂન આજુબાજુ આ વર્ષના ચોમાસું બેસવાનું અનુમાન છે. અને આપણા ગુજરાતમાં ત્યાર પછી અઠવાડિયા પછી એટલે કે 15 તારીખ આજુબાજુ ચોમાસું બેસે તે પ્રમાણેનું અનુમાન છે. ને આ વર્ષનું ચોમાસું સારું થાય તેવા પણ સંકેતો અત્યારે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ પણ કરી રહ્યું છે.